સાગરભાઈ, હું દેવી પુંજક સમાજમાંથી બોલું છું. બોલો બોલો સાહેબ. અને મેં તમારો ઓડિયો સાંભળ્યો કે એક હા, ભાઈ કહે છે કે દેવ પૂજક સમાજના ઓડિયો વિડિયો નહીં મૂકવાના. હવે બરોબર. ઈ ભાઈને મારા તરફથી આ રેકોર્ડિંગ મૂકી દેજો, એને કહેજો હા, કે ભાઈ અમે છે ને ન્યાય લેવા માટે સાગરભાઈ પાસે આવીએ છીએ. સાગરભાઈ થી અમને ન્યાય મળ્યો છે. અમે બરોબર. સાગરભાઈને અમારી સમસ્યા જણાવશું ને અમે અમારા મરજીથી સાગરભાઈને અમે કહીએ છીએ કે તમે અમારો વિડીયો વાયરલ કરો, ઓડિયો વાયરલ કરો. ઈ ભાઈ રોકે છે, ઈ સમાજને વિરોધી માણસ લાગે છે, ઈ આગળ નથી લાવવા માંગતો. હા, એટલે સમાજનો વિરોધી માણસ છે. હા, કેમ કે તો એનું સમાજમાં એનું પોતાનું એનું કઈ બેકગ્રાઉન્ડ નથી, એને કોઈ સમાજમાં બોલાવતું નથી. સાગરભાઈ, અમે છે ને અમારી મરજીથી જ તમને બધા ઓડિયો વિડીયો અમે આપેલા છે, અમે કીધેલું છે, કેમ કે તમે અમારી બહુ મદદ કરી છે. હા, એટલે તમે ગમે ત્યારે અમારા દેવ પૂજક સમાજ માટે લડો છો. તો કોઈ આપણે તો વસ્તુ મારું કામ શું છે કે આપણે તો 18 વર્ણ માટે લડવાનું હોય, કે એવું નથી કે ભાઈ દેવી પૂજક સમાજ માટે જ તે. આપણે તો બધાય સબ સમાન છે. હા તે પણ આ એક સાગરભાઈ, વ્યક્તિ એવો ઈ છે ને કે ના પાડી દેવાની, એટલે કઈ આ એના સમાજનો કઈ નેતા છે ને એને ગોળે કરે. એમાં એવું હોય સાગરભાઈ, હા, એમાં એવું ઈ તમને ગાળું દે છે, ઈ બધું ઉશ્કેરવાની તમને કોશિશ કરે, એટલે એની ઉપર તમે કેસ ઠોકીજો. બરોબર. ઈ છે ને આ બધું કાયદાકીય ઈ તમને ગાળું ન દઈ કે ડરાવી ન કે આવી રીતે, અને તમને અપશબ્દો ન બોલી કે ના. તમને આપણે એક બંધારણમાં તમે સમજાવ્યું હતું કે આપણને સ્વાતંત્ર્ય અધિકાર છે. છે હા, આપણે. હા, તો હા. ઈ અધિકાર રોકે તો એને બહુ મોટો ગુનોય લાગવો પડે. એટલે તમે છે ને ઓડિયો તમ તારે ચડાવી જો, અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે સમાજ તમારી હારે છે, દેવ પૂજક સમાજ. તમે ટેન્શન નહીં લેતા. હા, હું હા, ભણું છું ને તમે મારી હેલ્પ કરેલી છે, મને ખબર છે, હું ભૂલતો નથી હજી. હા, હા. પણ તો એમાં શું છે ભાઈ, તમારું નામ શું છે? મારું નામ મહેશભાઈ. મહેશભાઈ. હા, હવે મારું શું કહેવાનું કે હવે બધા હરખા ન હોય, દેવી પૂજક સમાજની અંદર બધા હરખા ન હોય. આ એક હા, નાલાયકના પેટનો પાકી ગયો ને, પછી ઓલો હા. મેર્યો એને ખવહુર્યો, એ વિરોધ કરવા સિવાય એને કઈ એને ધંધો ન હોય. એને તમને ગાળું બોલી છે, તમને રોકવાની કોશિશ કરે. એટલે એ તમે એની આપણે તો ઉપર છે સમાજ ને જાગૃત ગુનો માટે નાખી કરીએ દો, છીએ. એની ઉપર ડાયરેક્ટ એફઆઈઆર જ થાય. આમાં એમાં કઈ ન હોય. તમે હા, એફઆઈઆર કરી નાખો. હા. હા પણ યાર, આપણે અમારી. આપણે કામ કેવું હોય ખબર છે? આપણે હા, તો હા, હા, કાયદાકીય રીતે કામ કરતા હોય ને, બધાને અમુક ને જેને જ્ઞાન ન હોય, કાયદાનું ખબર ન હોય, એને આપણે કાયદો બતાવતા હોય. એ નહીં વ્યક્તિ નહીં એમ કે તમે અમારા સમાજને ના પાડી દો, તમે બદનામ કરો. બદનામ કરવાની ક્યાં વાત છે? અમારા ફોન થી અમે જેને ફોન કરીએ સામે વાળાને, નહીં એમાં એની ઘટના સાગરભાઈ, જણાવીએ, પછી નહીં અમારા કામ મારી હારે, વીડિયાથી કામ થાય છે. નહીં મારી હારે તમે આપણે સુપી રીતે બધું તમે અમારે સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરી દીધું હતું. મેં ના પાડી કે ઓડિયો નહીં મૂકતા, તમે નથી મૂક્યા. અને હા. ઘણા લોકો તમે મરજી પૂછો છો કે ભાઈ મૂકવાનું છે કે નહીં, એમાં મરજી તો તમારે તમે પૂછીને જ કરો છો. અમને પૂછ્યા વગર તો કઈ કરતા નથી. પણ વસ્તુ શું છે મહેશભાઈ, કે આ છે ને એવી હા, વસ્તુ છે કે આપણે મંજૂરી હોય તો જ આપણે કામ કરી શકીએ. કોઈની હા, મંજૂરી હા, વગર આપણે કઈ કામ ઓડિયો વાયરલ કરતા નથી. સામે હા, વાળો વ્યક્તિ તમને જયારે નો કઈ ગાંઠતો હોય, નો તમને ઓલું માનતો હોય કે ભાઈ હવે બૂસ મારી દેવું છે, અને કોઈની દીકરી કે ગમે હા. XYZ કોઈ ઘટના બની હોય, તો વસ્તુ એ થાય તો અમારી પાસે ક્યારે આવે કે એનાથી થતું ન હોય, બિચારો આને આશા લઈને આવે. હા તે સગરભાઈ, અમારા જેવા ગરીબ માણસો પછી કોને એવા ને થોડાક એવા જાય, એવા ખવરિયા ને જેને કાયદાનું ભાન નથી, જે ગાળું બોલે છે. હા, એટલે જે કાયદો જાણતો હોય, પછી બીજા નંબરમાં કોઈ વ્યવસ્થિત માણસ હોય ને, એ ગાયલ ન કાઢી શકે. કેમ કે પેલી વાત તો એ હા, કે ખાનદાન માણસ ગાયલ ન બોલે. હા સગરભાઈ. ને ઈ સમજાણું? છે કોણ? ઈ માણસ છે કોણ? ઈ તો એ ભાઈ ઓલો છે, ઈ ખવરિયો છે, એનું કોઈ ગણે નહીં. કેમ કે મારે હું એને કેસ, એના સમાજના કેસ પતાવું તો એને પૈસા હા, મળતા હા. બંધ થઈ જાય. કેમ કે આ દલાલ ખાતો એટલે હોય પૈસા. ઈ સાચી વાત છે સગરભાઈ. આવા છે સમજાણું? ને ઈ એટલે જ તે આવું કરે ને, આવો માણસો છે ને. આ એક દલાલ છે, બાયુનો દલાલ છે, મેરિયો ખવરિયો, ઈ તમારા વિરોધ કરે. પણ એમાં આપણે કઈ મતલબ હા, ન હા. હોય. આપણે ઈ વિરોધ કર્યા કરે, વિરોધ થાય એટલે મારું નામ બને. એમાં એવું હોય, આપણે સત્ય હારે ઉભું રહેવાનું હોય ને. સાગરભાઈ, તમે હાસા છો હો. હા. એવા ખવરિયાથી તમ તારે બીતા નહીં. અમે તમારી સપોર્ટમાં છીએ. ના ના, બરોબર છે. આ તમે દેવી ને પૂજક સમાજમાંથી જાઓ, તમે આ કાંઈક હા, ભણેલા ગણેલા ભણ્યા હશો, તમે બહાર નીકળ્યા હશો, ત્યારે હા, હા, તમને કાંઈક એટલો અનુભવ થયો ને. હા સગરભાઈ. મારે નકર તમે સગરભાઈ. તમે ભણ્યા જ ન હોવ, તમે હા, આ હા, જ્ઞાન જ ન હોય, તમે નીકળ્યા કુકડા ઈ જ મોટા કર્યા હોય, તો બકરા હા. સાર્યા હોય, તો તમને શું ખબર પડે? ખાલી બકરા ઉટકારવાની ખબર પડે. આમાં સાગરભાઈ, તમારે જેવા લોકોનો સપોર્ટ છે ને, એટલે જ તે અમારી સમાજ અત્યારે હવે આગળ આવે છે, સમજે છે, અને હા, કાયદાકીય તમારા લીધે હવે અમને જ્ઞાન મળે છે કે આ હા. વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય. આ દેવી પૂજક સમાજને જાગૃત કરવા વાળા મનસુખભાઈ રાઠોડ છે પોતે. હા, 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 તો હા. એને એટલું એને સપોર્ટ કર્યો ને, ઈ એના હિસાબે ઈ આગળ વિરોધ ભલે છો, પણ એના હિસાબે ઈ સમાજ આખો જાગૃત છો ને, કે આમ જાગૃત વિરોધ છે કરાય, એટલે. આવી રીતે કાયદો લડાય, એને હા, ખબર પડી ને. તો ખબર અમારી જેવા પડી છે. કાર્યકરને દબાવી દે કે ભાઈ તમે હા, કાર્યકર છો ને, તો આ એક કાર્યકરને દબાવવાની વાત થઈ ને ટૂંકમાં. કાર્યકરની નહીં. સામાજિક કાર્યકર એટલે કોને કહેવાય સાગરભાઈ? કે આવી રીતે સમાજ માટે જે લડત લડે છે, હા, અને કઈ ખોટું નથી થવા દેતા, બધું કાયદાકીય રીતે હા, એકબીજાને સમાધાન કરાવો છો તમે. હા, ગમે ત્યારે તમે ગમે એક કોલ ઉપર સાગરભાઈ તમે ઉભા રહ્યો છો. હા, હા.
પણ ને વસ્તુ તમે શું છે કે હવે આવા અમુક ખહુરિયા હોય ને ભાઈ, એનાથી અમારે હા કઈ મતલબ ન હોય. આવા આમાં હોય 5% એવા નીકળે તો અમારે બાઈટ કાઢી નાખવાના હોય, કે એનાથી કઈ મતલબ ન હોય. હા વિરોધ એ તો કરવા છે. વાળા વિરોધ કર્યા કરે, હા હા. પણ અને ઈ હા ભાઈ, ને આ ગાળું બોલીને એનું આમ ઈ કેટલું હલકું કરે છે મેં અમારા એને એ જ સમાજનું, કીધું કે કેમ ગાળું બોલે છે. તમારામાં કાનદાસ ગોપી થઈ જાય એમાંથી તમે રવાડું નથી. હા, ઈ છે સાગરભાઈ કે કેમ ઈ કે કેવા સમાજનું કેવા મહાપુરુષો નામ થઈ લે ગયા છે, છે એનો અને એનો પાછો ઇતિહાસ, ગાળું બોલે છે. કેવા કેવા મહાપુરુષો થઈ ગયા એનો ઇતિહાસ તમે વાંચો, તમે એમ કહો કે હમ નહીં હમ. આપણે ક્યાં ઠેકાણે છીએ એમ અત્યારે. કેમ કે એ હા ઈ તો છે. મહાપુરુષોના બલિદાનથી તમે અત્યારે સવો ન્યા. હા તો સાગરભાઈ તમે ટેન્શન નહીં લેતા, તમને અમારા સમાજના તમતારે વિડીયો તમે મરજીથી જ મૂકો છો, કોઈ ઓલું નથી કરીને મૂકતા જબરદસ્તીથી કે એવું કઈ નથી કે હા પૈસા લ્યો છો, એવું કોઈ દિવસ કઈ બન્યું નથી કે એવું કે તમે કોઈ રેકોર્ડિંગમાં આજ સુધી સાંભળ્યું નથી. હા હા, તમે પણ બિંદાસથી મૂકો. હું મહેશભાઈ મારી વાત સાંભળો. તમારે જમતા હા હું જે વિડીયો મૂકું કે તમારે હા. અહીંયા કોઈ ઓળખતા જાણતા હોય તો તમારે તપાસ કરી લેવાની. કઈ સાગરભાઈ છે નહીં કોઈ દી રૂપિયાની તો વાત જ ન આવે, કેમ કે એની મદદ કરવાની જ હોય મારે. નહીં 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 છે કોઈ દિવસ તમે કેમ કે એમાં પૈસાથી આપણે એ લઈને કામ નથી વસ્તુની કરતા. જરૂર જ નથી પૈસા બાબતની, સમજાણું? હા હા હા. આપણે કદાચ નો રળે તો આપણું ગાડું હાલે છે, એ કઈ જરૂર નથી પૈસાની આપણે, કે આપણે નહીં રળવા નહીં જવું પડે ને આપણે તો આ સમાજ સેવા જ ન કરીને આપણે. નહીં નહીં સાચી વાત છે. આપણે 18 વર્ષનું કામ કરી, મારે 18 વર્ષના મારા ફોન આવે કે આ તકલીફ થઈ છે, કોઈ તમે બાયું બે છોકરા મૂકીને ભાગી જાય તો પછી એને શું કહેવાનું આપણે? હમ. એટલે અને તમે તો એક તમે છે જાગૃત ને નાગરિક એવા છે. લોકો વિરુદ્ધ તમને ઈ બોલે છે, ગાળો દે છે અને તમને હા રોકવાની કોશિશ કરી છે આ રીતે, હા, તમારા વિચારના રોકે છે, એટલે ઈ તમે એની ઉપર કાયદાકીય રીતે તમે પગલું ભરો, અમે તમારી સાથે છીએ. હવે એમાં એની ભાષા જોતા એ દેવી પૂજક તમે માનો કે હવે તમારી હમ ભાષા જોતા તમને કોઈ એમ કહી કે ભાઈ આ હકીકતમાં હમ. આ છે એમ? નહીં આપણે થોડુંક ભણતર હોય તો હા પછી તમારા આપણે શું કહેવાય આ તમારે સમાજમાં બાબા સાહેબ થઈ ગયા હા, એના લીધે જ તે બધાને અત્યારે અધિકાર મળ્યા છે ભણવાના અને બાબા સાહેબે ભાઈ બધાને બોલવાના અને અધિકાર આપ્યા છે ને, એકને તો આપ્યા બધાને નથી. હા. નહીં નહીં પણ એટલે આવા ખહુરિયા હોય ને, ઈ હમ હમ. આ બાયુના દલાલો ને આ બધા છે ને વિરોધ કર્યા કરે, પછી વિરોધ થી એનું કાંઈ એનું આગળ નો આવે. વિરોધ કરવાના કોના હોય કે ભાઈ કઈક એવી વસ્તુ હોય એને વિરોધ કરે. આ સત્યનો વિરોધ કરો તો ઈ કોઈ દી સામનો કરીએ કે ખરા? નહીં કોઈ દિવસ નહીં. હં, એવું છે. કાંઈ વાંધો એટલે નહીં ભાઈ, તમારે આ ઓડિયો ચડાવવાની તમારી મંજૂરી છે તો આપણે હા વિડીયો હા વાયરલ કરી હા દઈએ. હા સાગરભાઈ મારી મંજૂરી છે, કોઈ પણ આપણે સમાજને લઈને ટેન્શન હોય તો તમે ગમે ત્યારે ફોન કરી શકશો. જે તમારું ગામ કયું કીધું ભાઈ? મારું ગામ સાગરભાઈ, હું આમ છું આપણે ભાવનગર જિલ્લાના આપણે ઘોઘા તાલુકા સાઈડ થી. બરોબર, હા. કાંઈ કાંઈ વાંધો નહીં સાહેબ. ક્યારેક મળજો, આવો ત્યારે, બરોબર? આપણે ચા નહીં, પાણી પીશું ને આનંદ કરશું. હા એટલે સાગરભાઈ તમે મારી ઓલો આપણે મુદ્દો એક કર્યો હતો સોલ્વ, પણ હવે છે ને હું તમને પછી યાદ અપાવીશ ત્યારે મારા એમાં શું છે બાપા કે સાથે મને તમારી આમાં વાત એટલું થઈ યાદ હતી. ય ન હોય, કેટલું મારે હાલતું હોય ભાઈ. સાગરભાઈ મારા બાપા હારે તમારી વાત થયેલી છે ને, એટલે હા એ બધું મારો જ લોચો હતો, એ હું તમને પછી જણાવીશ સાગરભાઈ. અત્યારે હું છે ને આ ઓડિયોમાં નથી કેવું મારે. હા. ના ના કાંઈ વાંધો નહીં, પણ એમાં શું છે કે જો ઈ દેવી દેવી કર્યા કરે, બરોબર? હા હા. પણ એમાં કાંઈ એમાં કુકડા મારે ને બોકડા મારે કાંઈ દેવી થોડી પ્રસન્ન થઈ જાય, નહીં નહીં નહીં. સમજાણું? પણ હમ. ન્યા તમારે જ્યારે તમને ભીં પડે તો એ તમારે ન્યા મામા પોલીસ વાળા જ આવે, ન્યા તમારે જામીન ભરવા પડે. તમે કોકનો કાંઈક ગેરપ્રવૃત્તિ કરી હોય, હા ન્યા કોઈ કઈ દેવી દેવતા કે ભગવાન કે કોઈ ન્યા નથી આવતા, ન્યા તમારે જામીન ભરવા જવું પડે. હા એ તો છે સાગરભાઈ. ન્યા કયા ભગવાન આવીને ઉભા રહે? બાલો ભાઈ કે ફલાણા ભાઈ છોડાવી દીધા એવું છે, ભાળ્યું છે? નહીં નહીં નહીં, એ હા, તો આપણે પછી એટલે આ બધું એવું છે ભાઈ. હમ. કોઈ ઠીક છે, વાંધો નહીં સારું સાગરભાઈ. સારું ભાઈ. હા 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 હા. ઓકે. સારું લો સાગરભાઈ. હા.